પાટણની HNGU યુનિવર્સિટીમાં એબીવીપીનો ભારે હોબાળો છે। યુનિવર્સિટીએ ફીમાં કરેલા 15% વધારા સામે વિરોધ। કુલપતિની ઓફિસમાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। એબીવીપીના કાર્યકર્તાઓએ વીસીની ઓફિસમાં વિરોધ નોંધાવ્યો છે। નકલી નોટો ઉછાળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓના હિતમાં ફી વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી રહી છે। કુલપતિની ઓફિસમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો છે। જે રીતે 15% ફીનો વધારો ઝૂકવામાં આવ્યો છે તેને લઈને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક નારાજગી અને રોષ પણ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓના હિતમાં ફી વધારો પાછો ખેંચવાની સતત માંગ કરી રહ્યા છે। તો પાટણની HNGU યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિષ્ણુ ઠાકોર જોડાઈ ગયા છે। વિષ્ણુ, સમગ્ર મામલો કે જેમાં વિદ્યાર્થીઓની શું માંગ છે? ચોક્કસથી પાટણ હેમચાંદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે, જેમાં યુનિવર્સિટીના પ્રશાસન દ્વારા તાજેતરમાં ફીમાં 15%નો તોતિંગ વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં આજે એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં કેમ્પસ પર એકઠા થયા હતા અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સીધા વાઇસ જે ચાન્સલર છે કુલપતિની ઓફિસમાં ઘૂસી ગયા હતા। ત્યાં ભારે હલ્લાબોલ કર્યો હતો। વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે કાર્યકરોની કુલપતિની ચેમ્બરમાં જઈને તેમને 500ની નકલી નોટો હવે હવામાં ઉછાળી દીધી। એબીવીપીનો સીધો આક્ષેપ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો માત્ર કમાણી કરવા બેઠા છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો સંચાલકનો ફાયદો કરવા માટે આ ફી વધારો ઝીકાય છે, જેને લઈને આ કાર્યકરો સ્પષ્ટ સંકેત હતો કે યુનિવર્સિટી તંત્રની પૈસાની ભૂખમાં અંત બનીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજને છાવરી રહ્યું છે અને વિદ્યાર્થીઓને શિક્ષામાં ખંખી રહ્યું છે। જ્યાં સુધી યુનિવર્સિટી તંત્રની વાત છે કે અચાનક થયેલા હલ્લાબોલથી કુલપતિ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને કેમ્પસ પર તાત્કાલિક પોલીસ કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો, જેની પૂરતી સ્થિતિ અંકુશમાં લેવાય છે। પરંતુ એબીવીપી ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં 15% ફી વધારો પાછો ખેંચવામાં આવે તો યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જી વિષ્ણુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમે માગી ઉતરાવશું।